હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અકાઉન્ટનું ચેપ્ટર 2, જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એની અંદર આપણે દાખલા નંબર 10 સોલ્વ કરીશું, જેમાં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે લવ અને બીજા ભાગીદારનું નામ છે વિદ્યાર્થી મિત્રો કુશ. હવે ચાલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ લવ છે અને બીજા ભાગીદારનું નામ કુશ. હવે તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં વહેંચે છે. એટલે 60% નફાની વહેંચણી કયા પ્રમાણમાં કરશે? 3:2. અને બાકી એટલે બાકીનો નફો કેટલો વધ્યો? 40%. એની વહેંચણી કયા પ્રમાણમાં થશે? 2:1 ના પ્રમાણમાં. હવે આગળ શું કીધું છે? નીચે આપેલા પેઢીના તારીખ 31/3/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલાઓ પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર દાખલા નંબર 10 ની અંદર આપણને ફક્ત 3 જ ખાતા તૈયાર કરવાના કીધા છે. તો આપણે 5 ખાતાઓ બનાવવાની જરૂર નથી, એટલે 5 ફોર્મેટ બનાવવાની જરૂર નથી. તો આપણે કયા ફોર્મેટ બનાવીશું? સૌપ્રથમ લવ અને કુશની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. અને એના પછી વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાની અંદર લવની મૂડી ઉપાડ, કુશની મૂડી ઉપાડ. એના પછી ચાલુ ખાતાની બાકી પણ આપેલી છે. તો આના પહેલાના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની બાકી આપેલી ન હતી, તો આપણે કયું ખાતું બનાવ્યું હતું? મૂડી ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખવી. જ્યારે દાખલાની અંદર ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે ભાગીદારોની જે મૂડી છે ને, એ મૂડી દેવા બાજુએ લખવી અને કયું ખાતું બનાવવું? ચાલુ ખાતું. હવે પ્રશ્ન એ થશે કે સર, જે એન્ટ્રી મૂડી ખાતાની અંદર થતી હતી એ ક્યાં થશે? તો જે એન્ટ્રી અગાઉ આપણે મૂડી ખાતાની અંદર કરતા હતા, હવે એ એન્ટ્રી ચાલુ ખાતામાં થશે અને ફક્ત મૂડી જે છે એ ક્યાં લખાશે? મૂડી દેવા બાજુ. ચાલો, તો અહીં આપણે કયું ખાતું બનાવ્યું? ચાલુ ખાતું. અને મૂડી પાકા સરવૈયાની અંદર કઈ બાજુએ લખી દઈશું? મૂડી દેવા બાજુએ. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સ્ટેપ નંબર 1. દાખલા ગણવાના કેટલા સ્ટેપ છે? 5. સ્ટેપ નંબર 1, સોરી, દાખલા ગણવાના 4 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1, એમાં કેટલી એન્ટ્રી થશે? 5. સૌપ્રથમ કઈ કઈ એન્ટ્રી? શરૂઆતનો સ્ટોક. તો અહીં જોઈ લઈએ, શરૂઆતનો સ્ટોક આપેલો નથી. એના પછી ખરીદીની રકમ પણ કાચા સરવૈયાની અંદર નથી. હવે એના પછી વેચાણની રકમ પણ નથી. હવે એના પછી મૂડી અને ઉપાડ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, લવની મૂડી અને ઉપાડ, કુશની મૂડી અને ઉપાડ, ઉધાર બાજુએ રકમ છે અને જમા બાજુએ. તો શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું? તો જે રકમ મોટી હોય ને એને મૂડી ગણવી, અને જે રકમ ઓછી હોય એટલે નાના આંકડા હોય તો એને શું ગણવું? ઉપાડ. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતાની બાકી પણ અહીં આપેલી છે. તો મૂડી ક્યાં આવશે? મૂડી દેવા બાજુએ. લવની મૂડી કેટલી છે? 1,20,000 અને કુશની મૂડી કેટલી છે? 80,000. તો લવની મૂડી અહીં લખી દઈએ, મૂડી ખાતા. લવની મૂડી 1,20,000, કુશની મૂડી 80,000. અહીં વિદ્યાર્થી મિત્રો કુલ રકમ થશે, કુલ મૂડી થશે 2 લાખ. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની બાકી લખી દઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતાની અંદર લવની જે રકમ છે એ જમા બાજુ આપેલી છે. તો જે રકમ ચાલુ ખાતાની જમા બાજુએ આપેલી હોય તો એ ચાલુ ખાતામાં જમા બાજુ લખવું, અને જે રકમ ચાલુ ખાતાની કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલી હોય તો એ રકમ જે રકમ કાચા સરવૈયાની ઉધાર બાજુ આપેલી હોય એ રકમ ચાલુ ખાતાની ઉધાર બાજુએ લખવી. તો ચાલુ ખાતાની રકમમાં લવની રકમ કઈ બાજુએ છે? જમા બાજુએ. તો ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ શું છે? લવ. અને બીજા ભાગીદારનું નામ શું છે? કુશ. અહીં આપણે નામ લખવું પડશે. પહેલા ભાગીદારનું નામ લવ અને બીજા ભાગીદારનું નામ કુશ. અહીં પણ આપણે લખવું પડશે લવ અને કુશ. હવે વિદ્યાર્થી મિત્રો, જે જમા બાજુની રકમ હતી એ કોની હતી? લવની. કેટલી રકમ? 8,000. તો જમા બાજુએ લખી દઈશું આપણે લવની અંદર 8,000.
હવે વિદ્યાર્થી મિત્રો કુશની રકમ જોઈ લઈએ. કુશની રકમ જે છે ચાલુ ખાતાની અંદર ઉધાર બાકી છે. કેટલી રકમ છે? 12,000. તો ઉધાર બાજુએ લખીશું બાકી આગળ લાવ્યા. $12,000. હવે વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાની અંદર હંમેશા કઈ બાકી હોય છે? જમા બાકી. પરંતુ ચાલુ ખાતાની અંદર ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે. હવે એના પછી આપણે ઉપાડ જે છે એ મૂડી ખાતાની ઉધાર બાજુએ લખતા હતા, પરંતુ અહીં ચાલુ ખાતું બનાવ્યું છે તો ચાલુ ખાતાની ઉધાર બાજુએ શું લખીશું આપણે ઉપાડ ખાતે? ચાલો લવનું ઉપાડ. તો લવના ઉપાડની રકમ કેટલી છે? 40,000 અને કુશના ઉપાડની રકમ કેટલી છે? 12,000. તો અહીં આપણે લખી દઈશું 40,000 અને 12,000. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ. સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી કરી? 5. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ એ આપ્યું ન હતું તો મૂડી અને ઉપાડ એની સાથે ચાલુ ખાતાની બાકી. હવે સ્ટેપ નંબર 2 હવાલાઓ ગણવા. હવાલા નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? મૂડી પર 6% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુએ લખતા હતા, તો અહીં તો મૂડી ખાતું બનાવ્યું નથી, તો ચાલુ ખાતાની જમા બાજુએ લખીશું મૂડી પર વ્યાજ. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ લવની મૂડી. તો લવની મૂડી કેટલી છે? 1,20,000. તો 1,20,000 ના કેટલા ટકા? 6% મૂડી પર વ્યાજ છે. તો 1,20,000 તો 12×6 = 72 એટલે 7,200. હવે કુશની મૂડી આપણે જોઈ લઈએ કેટલી છે? 80,000. વ્યાજ કેટલા ટકા? 6%. 8×6 = 48 એટલે 4,800. હવે વિદ્યાર્થી મિત્રો જે જમા છે ને ચાલુ ખાતાની અંદર, જે પણ એન્ટ્રી ચાલુ ખાતા અથવા મૂડી ખાતાની અંદર જમા બાજુ આપેલી હોય એ ફાળવણીમાં વિરુદ્ધ અસર થાય. એટલે આ જમા બાકી છે તો ફાળવણીમાં કઈ બાજુએ લખાશે? ઉધાર બાજુએ. તો અહીં લખી દઈએ મૂડી પર વ્યાજ ખાતે. ભાગીદારનું નામ શું છે? લવ અને કુશ. તો લવની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ છે? લવની અંદર અહીં 7,200 અને કુશની અંદર 4,800. તો અહીં લખી દઈએ આપણે 7,200 અને 4,800 લવ અને કુશ. હવે વિદ્યાર્થી મિત્રો 7,200 અને 4,800 માં આપણે પ્લસ કરીશું. તો 7,000 વત્તા 4,000 11,000, એમાં 200 ને 800 એટલે કેટલી રકમ થશે? 12,000. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી 7,200 વત્તા 4,800 તો કેટલી રકમ મળશે? 12,000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો હવાલાની અંદર ઉપાડ પર વ્યાજ ગણવું પડશે. તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ? 10%. તો ઉપાડ પર વ્યાજ ઉપાડની નીચે લખાય. તો ઉપાડની રકમ ઉધાર બાજુએ છે, ઉધાર બાજુ ઉપાડની નીચે આપણે લખીશું ઉપાડ પર વ્યાજ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો 10% રકમ છે તો અહીં 40,000 છે તો 10% જ્યારે ગણવાનું હોય તો એક 0 કાઢી નાખીએ આપણે. તો કેટલી રકમ મળશે? 4,000 અને એ રકમ મળશે 1,200. જો ચાલુ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી થઈ તો ફાળવણીમાં એની ક્રોસ એન્ટ્રી થશે એટલે જમા બાજુ ઉપાડ પર વ્યાજ ખાતે. સોરી, ઉપાડ પર વ્યાજ ખાતે ફાળવણીમાં કઈ બાજુ એન્ટ્રી થશે? જમા બાજુએ. ઉપાડ પર વ્યાજ ખાતે. ભાગીદારનું નામ શું છે? લવ અને બીજા ભાગીદારનું નામ શું છે? કુશ. પેલા ભાગીદારનું નામ લવ અને બીજા ભાગીદારનું નામ કુશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ લવની અંદર કેટલી રકમ છે? તો લવની અંદર 4,000 અને કુશની અંદર 1,200. તો અહીં લખી દઈએ 4,000 વત્તા 1,200. તો 4,000 વત્તા 1,200 એટલે 5,200. ચાલો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 પછી આપણે શરૂ કરીએ હવાલા નંબર 2. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ. હવે વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની બાકી પર કેટલા ટકા વ્યાજ ગણવાનો છે? 10%. તો અહીં આપણે આવી જઈએ ચાલુ ખાતાની અંદર. ચાલુ ખાતાની અંદર વિદ્યાર્થી મિત્રો 2 બાકી છે. ઉધાર બાજુની બાકી લવની છે અને જમા બાજુની બાકી કુશની છે. તો અહીં સૌપ્રથમ આ જે 12,000 ની રકમ છે એ કુશની છે.
તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો જે ભાગીદારની ઉધાર બાકી હોય ને, તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું જે વ્યાજ છે ને એ ઉધાર બાકીની નીચે લખાય, અને ચાલુ ખાતાની જે જમા બાકીનું વ્યાજ છે એટલે કુશની જે બાકી છે 8000 એનું વ્યાજ જમા બાજુની નીચે લખાય. તો ઉધાર બાજુની નીચે આપણે લખી દઈએ કુશનું વ્યાજ ગણવું પડશે, તો ચાલુ ખાતાનું વ્યાજ કેટલા ટકા વ્યાજ છે વિદ્યાર્થી મિત્રો? 10%, એટલે અહીં રકમ મળશે 1200. હવે ચાલુ ખાતાની અંદર ઉધાર એન્ટ્રી થઈ, તો ફાળવણીમાં કઈ બાજુ એન્ટ્રી થશે? જમા બાજુએ. ચાલુ ખાતાનું વ્યાજ, ચાલો કયા ભાગીદારનું વ્યાજ છે? તો અહીં કુશનું વ્યાજ છે, તો કૌંસમાં લખી દઈએ કુશ. કેટલી રકમ મળી? 1200. હવે લવની જમા બાકી છે, તો જમા બાજુની નીચે આવશે ચાલુ ખાતાનું વ્યાજ. કેટલા ટકા વિદ્યાર્થી મિત્રો? 10%, એટલે કેટલી રકમ મળશે? 800. હવે ચાલુ ખાતાની જમા છે, તો ફાળવણીની ઉધાર બાજુએ ચાલુ ખાતાનું વ્યાજ, અથવા ચાલુ ખાતાની બાકીનું વ્યાજ પણ આપણે લખી શકીએ. કયા ભાગીદાર? લવ. હવે લવની અંદર રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 800. તો અહીં શું લખી દઈએ આપણે? 800. તો વિદ્યાર્થી મિત્રો ઉમ્મીદ કરું છું કે તમને હવાલા નંબર 2 માં પણ સમજણ પડી હશે. હવે આપણે આગળ વધીએ હવાલા નંબર 3. હવાલા નંબર 3 ની અંદર શું કીધું છે? કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનું બાકી છે. હવે કુશ એ ભાગીદાર છે, તો જ્યારે પણ ભાગીદારનું નામ આપ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે મૂડી ખાતું જોવાનું, મૂડી ખાતું ન હોય તો ચાલુ ખાતા જોવાનું. તો અહીં શું કીધું છે? લવને માસિક કેટલું પગાર છે? 1800, એટલે 1 મહિનાનું પગાર છે. તો આપણે તો આખા વર્ષનું પગાર ચૂકવવું પડશે, એટલે આખા વર્ષનું પગાર તો કેટલા મહિના થાય? આખા વર્ષની અંદર 12 મહિના. તો 1 મહિનાનું 1800, તો 12 મહિનાનું કેટલું? તો 1800 નો ગુણાકાર કોની સાથે કરી દઈએ આપણે? 12 સાથે. તો આખા વર્ષનું જે પગાર છે એ મળશે 21600. હવે કયા ભાગીદારનું પગાર છે? કુશનો પગાર છે. તો કુશનો આપણે પગાર આપીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની અંદર એમાં રકમ શું થશે? પ્લસ. તો ચાલુ ખાતાની કઈ બાજુએ રકમ લખીશું? જમા બાજુએ પગાર ખાતે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ હવાલાની અંદર ભાગીદારનું નામ આપ્યું હોય ને, તો આપણે સૌપ્રથમ ચાલુ ખાતા કે મૂડી ખાતાની અંદર જોવાનું, અને એની અંદર જોઈને આપણે સમજવું કે એના પાસે રકમ વધશે કે ઘટાડો થશે. વધશે તો પ્લસ, એટલે કઈ બાજુએ? જમા બાજુએ. ચાલો કેટલી રકમ મળી? તો અહીં 21600. કયા ભાગીદારની રકમ છે? કુશની રકમ છે, તો કુશના ખાનામાં આપણે લખી દઈએ 21600. હવે ચાલુ ખાતાની જમા બાજુ એન્ટ્રી થઈ, તો ફાળવણીની ઉધાર બાજુએ એન્ટ્રી થશે પગાર ખાતે. ભાગીદારનું નામ શું છે? કુશ. કેટલી રકમ છે? 21600. તો વિદ્યાર્થી મિત્રો હવાલાની જે બે અસર આપી એ તમને સારી રીતે સમજણ પડી હશે. હવે આપણે શરૂ કરીએ હવાલા નંબર 4. હવાલા નંબર 4 ની અંદર શું કીધું છે? ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કુશને 10% કમિશન આપવાનું છે, પરંતુ દાખલાની ગણતરી કર્યા પછી જે આપણને ફાળવણી ખાતાનો નફો મળશે ને, વહેંચણી પાત્ર નફો, એ નફા ઉપર કમિશન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણી પાસે વહેંચણી પાત્ર નફાની રકમ નથી, તો જ્યારે મળશે તો એ રકમ ઉપર કોને કમિશન આપવાનું છે? કુશને. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એન્ટ્રી કરી દઈએ અને રકમ પછી લખીશું, જેના કારણે આપણા માઇન્ડમાં ખાસ યાદ રાખવાનું કે કુશની જે રકમ છે ને એની એન્ટ્રી બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો કુશને જ્યારે પણ કમિશન ચૂકવવાનું હોય તો અહીં શું કીધું છે? કુશને કેટલા ટકા લેખે કમિશન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? 10% લેખે. તો કુશને કમિશન આપી દઈએ આપણે, તો કુશની ભાગીદારનું નામ આવ્યું વિદ્યાર્થી મિત્રો. અહીં વિદ્યાર્થી મિત્રો કુશને કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કુશને 10% કમિશન આપવાનું કીધું હોય તો આપણે ભાગીદારનું નામ આપ્યું છે, તો કયા ખાતા જોવાના? ચાલુ ખાતા. ચાલુ ખાતાની અંદર આપણે જમા બાજુએ લખી દઈશું કમિશન ખાતે. કયા ભાગીદારનું કમિશન છે? કુશનું. હવે કુશની કમિશનની રકમ આપણી પાસે નથી, કારણ કે વહેંચણી બધી એન્ટ્રી કર્યા પછી જે વહેંચણી પત્ર નફો મળશે ને એના ઉપર કુશને કમિશન આપવાનો છે. તો અહીં પ્રશ્ન ચિહ્ન કરી દઈએ આપણે.
હવે અહીં જમા છે તો ફાળવણીની અંદર શું થશે? ઉધાર. કમિશન ખાતે કયા ભાગીદારનું કમિશન છે? કોષનું. રકમ આપણી પાસે નથી તો પ્રશ્ન ચિહ્ન કરી દઈએ. જ્યારે બધી એન્ટ્રી કર્યા પછી જે વહેંચણી પાત્ર નફો મળશે એના ઉપર આપણે કમિશન આપીશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બધા હવાલા સોલ્વ થઈ ગયા. હવે આપણે જોઈ લઈએ ગુપ્ત હવાલાઓ. તો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની જે બાકી છે એની અંદર એક પણ ગુપ્ત હવાલો આપણને આપ્યો નથી. તો આપણે કાચા સરવૈયાની એન્ટ્રી કરીશું. એટલે સ્ટેપ નંબર 1 ની અંદર 5 એન્ટ્રી થશે. સ્ટેપ 2 ની અંદર હવાલાઓ અને ગુપ્ત હવાલાઓ સોલ્વ કરવા. સ્ટેપ નંબર 3 કાચા સરવૈયાની બાકીઓ. હવે કાચા સરવૈયાની બાકીની અંદર ઉપાડની એન્ટ્રી થઈ ગઈ, મૂડીની એન્ટ્રી થઈ ગઈ, ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ, નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની રકમ કઈ બાજુએ છે? જમા બાજુએ છે 80000. તો આપણે ફાળવણીની અંદર પણ કઈ બાજુએ લખીશું? 80000 જમા બાજુએ. તો જમા બાજુએ લખી દઈએ આપણે 80000 નફા નુકસાન ખાતું. અને આ જમા બાજુની રકમ છે એટલે આપણે એને શું કહીશું? ચોખ્ખો નફો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટોકમાં આખરની તારીખ છે એટલે આખરનો સ્ટોક કેટલી રકમ છે? 72000. તો શરૂઆતનો સ્ટોકના સિવાય જે કોઈ પણ સ્ટોક આપ્યો હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ લખાય. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 72000. ચાલો હવે આખરના સ્ટોકની પણ એન્ટ્રી આપણે કરી દીધી. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ એટલે આવતા વર્ષનો વીમો ચૂકવી દીધું તો આપણા માટે લેણું થયું. લેણું થયું એટલે મિલકત લેણા બાજુ. કેટલી રકમ? 3200. તો મિલકત લેણા બાજુએ લખી દઈશું આપણે અગાઉથી ચૂકવેલ વીમો. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 3200. હવે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું? તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ કાચા સરવૈયાની અંદર અગાઉ અથવા બાકી શબ્દ આપેલું હોય, કાચા સરવૈયાની અંદર ખર્ચ કે આવક સાથે અગાઉ અથવા બાકી શબ્દ આપ્યું હોય તો એની એન્ટ્રી ફરજિયાત પાકા સરવૈયામાં કરવી. ક્યાં કરવી વિદ્યાર્થી મિત્રો? પાકા સરવૈયામાં. હવે બાકી અને અગાઉ શબ્દ સાથે જમા બાજુએ રકમ આપેલી હોય ને તો મૂડી દેવા બાજુએ રકમ લખવી. અને બાકી અને અગાઉની શબ્દ સાથે ઉધાર બાજુએ રકમ આપેલી હોય તો અહીં મિલકત લેણા બાજુએ રકમ લખવી. તો વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ થી તમે યાદ રાખશો તો ક્યારે પણ દાખલાની અંદર મિસ્ટેક જશે નહીં. હવે મકાનની રકમ કેટલી છે? 1,60,000. તો મકાન મિલકત છે એટલે મિલકત લેણા બાજુએ 1,60,000. હવે વિદ્યાર્થી મિત્રો મકાન પછી આપણે જોઈ લઈએ કઈ રકમ આપેલી છે. તો મકાન પછી વિદ્યાર્થી મિત્રો અહીં દેવાદાર અને લેણદાર. તો દેવાદાર અને લેણદાર પાકા સરવૈયામાં આવશે. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ લખાશે અને લેણદાર એ મૂડી દેવા બાજુએ લખાશે. હવે લેણદાર એ કઈ બાજુએ રકમ લખી? મૂડી દેવા એટલે જમા બાજુએ. તો કઈ બાજુની રકમ જોઈશું આપણે? જમા બાજુની રકમ. તો લેણદારની જમા બાજુની 28,000 છે અને દેવાદારની ઉધાર બાજુની 80,000 છે. તો અહીં લખી દઈએ આપણે 28,000 અને દેવાદારમાં આપણે લખી દઈએ 80,000. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે રોકડ અને બેંક બાકી. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવી. રોકડ એટલે થશે રોકડ શિલક. રોકડ એટલે શું થશે? રોકડ શિલક. અને રોકડ શિલક મિલકત લેણા બાજુએ લખાશે. તો મિલકત લેણા બાજુએ આપણે લખી દઈએ રોકડ શિલક. હવે રોકડ શિલક કઈ બાજુએ રકમ લખીએ આપણે? ઉધાર બાજુએ. તો આપણે ઉધાર બાજુની રકમ જોવાની. તો ઉધાર બાજુની રકમ કેટલી છે? 4,800. તો મિલકત લેણા બાજુ આપણે લખી દઈએ 4,800. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો બેંક બાકી. બેંક બાકી એટલે વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવી. બેંક સાથે જમા બાજુની રકમ હોય ને તો એને આપણે કહીશું બેંક ઓવરડ્રાફ્ટ. અને વિદ્યાર્થી મિત્રો બેંક સાથે ઉધાર બાજુની રકમ હોય. બેંક સાથે કઈ રકમ હોય? ઉધાર બાજુની. તો એને આપણે કહીશું બેંક શિલક. શું કહીશું? બેંક શિલક. તો અહીં બેંક સાથે જમા બાજુની રકમ 20,000 છે તો એ આપણા માટે થયું બેંક ઓવરડ્રાફ્ટ. અને બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે દેવું ગણાય એટલે મૂડી દેવા બાજુ આવે. તો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ આવશે. કેટલી રકમ થશે વિદ્યાર્થી મિત્રો? 20,000. હવે બેંક ઓવરડ્રાફ્ટ પછી
દેવી હુંડી, દેવી હુંડી એ મૂડી દેવા બાજુ આવશે. રકમ કેટલી છે? 14,000. તો દેવી હુંડી મૂડી દેવા બાજુ લખી દઈએ. રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 14,000. હવે દેવી હુંડી પછી ગીરો લોન. લોન એ આપણા માટે દેવું ગણાય, તો મૂડી દેવા બાજુ આવશે કેટલી રકમ? 1 લાખ. તો અહીં લખી દઈએ ગીરો લોન 1 લાખ. ગીરો લોન પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ પાઘડી. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. કેટલી રકમ? 40,000. તો મિલકત લેણા બાજુ લખાશે પાઘડી. કેટલી રકમ આવશે અહીં? 40,000. હવે વિદ્યાર્થી મિત્રો પાઘડી પછી આપણે જોઈ લઈએ બાકી મજૂરી. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં બાકી શબ્દ આપ્યું છે, તો બાકી અથવા અગાઉ શબ્દ આપ્યો હોય તો પાકા સરવૈયામાં એન્ટ્રી થશે. હવે બાકી મજૂરી સાથે કઈ બાજુની રકમ છે? જમા બાજુની રકમ છે 2,800. તો પાકા સરવૈયામાં મૂડી દેવાને આપણે શું સમજીએ છીએ? જમા. એટલે જમા બાજુએ રકમ લખાશે બાકી મજૂરી. કેટલી રકમ થશે? 2,800. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો બાકી મજૂરી પછી મળવાનું બાકી ભાડું. અહીં પણ બાકી શબ્દ આપ્યું છે એટલે પાકા સરવૈયામાં એન્ટ્રી થશે. બાકી શબ્દ સાથે વિદ્યાર્થી મિત્રો કઈ બાજુની રકમ આપેલી છે? ઉધાર બાજુની રકમ. તો ઉધાર બાજુની રકમ એટલે મિલકત લેણા બાજુ. મળવાનું બાકી ભાડું, કારણ કે મિલકત લેણાને આપણે શું સમજીએ છીએ? ઉધાર સમજીએ છીએ. મળવાનું બાકી ભાડું. હવે મળવાનું બાકી ભાડાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીં તો મળવાના બાકી ભાડાની રકમ છે 1,600. તો અહીં આપણે કેટલા લખી દઈએ? 1,600. એના પછી વિદ્યાર્થી મિત્રો અગાઉથી મળેલ કમિશન. તો બાકી અને અગાઉ, અહીં અગાઉ શબ્દ આપ્યું છે તો એ પણ ક્યાં આવશે? પાકા સરવૈયાની અંદર. રકમ કઈ બાજુ છે? જમા બાજુએ. તો પાકા સરવૈયાની અંદર જમા બાજુ એટલે કઈ બાજુએ લખાશે? મૂડી દેવા બાજુ, કારણ કે મૂડી દેવાને શું સમજીએ છીએ? જમા. અગાઉથી મળેલ કમિશન. હવે અગાઉથી મળેલ કમિશનની જે એન્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો એમાં કેટલી રકમ છે? 800. તો અહીં કેટલી લખીશું આપણે? 800. હવે અગાઉથી મળેલ કમિશન પછી વિદ્યાર્થી મિત્રો ઘાલખાદ અનામત કેટલી રકમ છે? 8,000. હવે આ બાબત ખાસ ધ્યાન રાખવી વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ઘાલખાદ અનામત ઉપર હવાલો ન આપી હોય ત્યારે ઘાલખાદ અનામતની રકમ મૂડી દેવા બાજુએ લખાય. તો મૂડી દેવા બાજુએ ઘાલખાદ અનામતની રકમ કેટલી લખાશે? 8,000. મૂડી દેવા બાજુએ લખી દઈએ આપણે ઘાલખાદ અનામત. કેટલી રકમ? 8,000. હવે ઘાલખાદ અનામત પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પેટન્ટ્સ અને ફર્નિચર આ બંને મિલકતો છે એટલે મિલકત લેણા બાજુ આવશે. પેટન્ટની રકમ 12,000 અને ફર્નિચરની રકમ 24,000. તો અહીં લખી દઈએ પેટન્ટ્સ. કેટલી રકમ છે? 12,000. અને ફર્નિચરની કેટલી રકમ છે? 24,000. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે બધી જ એન્ટ્રીઓ કરી નાખી. હવે ખાતાઓ બંધ કરીશું. ખાતાઓની અંદર સૌપ્રથમ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ બંધ કરીશું. તો નફા નુકસાન ફાળવણી ખાતાનું ટોટલ કરીશું આપણે જમા બાજુનું. તો જમા બાજુએ કેટલી રકમ છે? 80,000, પછી 5,200, પછી 1200. તો અહીં રકમ મળશે 86,400. કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 86,400. તો અહીં લખી દઈએ 86,400 અને ઉધાર બાજુ પણ 86,400. હવે જમા બાજુનો સરવાળો ઓછો વધારે છે, ઉધાર બાજુનો ઓછો છે, તો ઉધાર બાજુનો આપણે બાદ કરીશું. તો કેટલી રકમ મળશે? તો સૌપ્રથમ જમા બાજુનું ફરી વેરીફાઈ કરી લઈએ. તો 86,400 માંથી સૌપ્રથમ બાદ કરીશું આપણે 12,000. હવે એના પછી બાદ કરીશું આપણે 800 પછી 21,600. હવે વિદ્યાર્થી મિત્રો અહીં રકમ મળી આપણને 5,200. કેટલી રકમ મળી? સોરી, 52,000 રકમ મળી વિદ્યાર્થી મિત્રો. હવે અહીં આપણને રકમ કેટલી મળી? 52,000. તો આ જે રકમ છે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. કેટલી રકમ? 52,000. હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 4 ની અંદર શું કીધું હતું? કુશને 10% લેખે કમિશન આપવાનું છે, પરંતુ ક્યારે? હવાલાઓ નાખ્યા પછી વધતા નફાના. તો જે આ નફો છે ને એની ઉપર કુશને કમિશન માઇનસ કરવું પડશે, કારણ કે આપણે કુશને કમિશન આપીશું એટલે નફામાં ઘટાડો થશે. તો કુશનું કમિશન
કેટલા ટકા? 10%. એટલે અહીં રકમ મળશે 5200. હવે 52,000 ની અંદર 5200 બાદ કરીશું તો વહેંચણી પાત્ર નફાની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 46,800. અને કહીશું આપણે વહેંચણી પાત્ર નફો. તો સૌપ્રથમ કુશનું કમિશન ની અંદર આપણે પ્રશ્નાર્થ ચિહ્ન રાખ્યું હતું તો અહીં કેટલી રકમ મળી ગઈ? 5200. તો અહીં લખી દઈએ આપણે 5200. અને કુશ ચાલુ ખાતાની જમા બાજુ કેટલી રકમ આવશે? 5200. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે નફો વધ્યો એ નફાને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. કેટલી રકમ વધી? 46,800. તો અહીં લખી દઈએ એકચ્યુઅલમાં જે વહેંચણી પાત્ર નફો છે એની રકમ કેટલી મળી? 46,800. તો વહેંચણી પાત્ર નફો. હવે આ નફાની વહેંચણી બે ભાગીદારો વચ્ચે થશે, લવ અને કુશ. હવે વિદ્યાર્થી મિત્રો, વહેંચણી કઈ રીતે કરવી એ ખાસ ધ્યાન રાખવું. આ જે ગણતરી મેં અહીં લખી એ તમને રફ વર્કમાં લખવી પડશે તમારે લોકોને. તો અહીં 46,800 લખી દઈએ. હવે આ 46,800 ની વહેંચણી કઈ રીતે થશે એ આપણે જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 46,800 ની વહેંચણી કઈ રીતે કરશું? તો અહીં શું લખેલું છે? તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં. એટલે 46,800 ના આપણે કેટલા ટકા કરીશું? 60% નફો. તો 46,800 ના 60% આપણે કરીશું. તો અહીં 46,800 ગુણ્યા 60% તો કેટલી રકમ મળશે? 28,080. અને જે બાકીની 40% રકમ છે એ કેટલી મળશે? 18,720. હવે આ જે 60% રકમ છે ને એની વહેંચણી લવ અને કુશ વચ્ચે કયા પ્રમાણમાં થશે? તો 60% ની વહેંચણી કયા પ્રમાણમાં થશે? 3:2 ના પ્રમાણમાં. તો અહીં લખી દઈએ 3:2 ના પ્રમાણમાં. તો ચાલો 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરી લઈએ. 28,080 ની વહેંચણી 3:2 ના પ્રમાણમાં કરીશું તો લવની અંદર રકમ મળશે 16,848. અને કોષની અંદર વિદ્યાર્થી મિત્રો રકમ મળશે 11,232. હવે જે બાકીનો નફો એટલે 40% નફો જે છે એની વહેંચણી લવ અને કુશ વચ્ચે કયા પ્રમાણમાં થશે વિદ્યાર્થી મિત્રો? તો બાકીનો નફાની વહેંચણી 2:1 ના પ્રમાણમાં. તો અહીં 2:1 ના પ્રમાણમાં વહેંચણી કરી દઈએ. 18,720 2:1 ના પ્રમાણમાં એટલે 12,480 અને 6,240. હવે વિદ્યાર્થી મિત્રો, જે નફાની વહેંચણી કરી એ આપણે લવ અને કુશની અંદર રકમ લખીશું. તો લવની રકમ જે 60% છે લવને કેટલી રકમ મળી? 16,848. અને 40% લવને કેટલી રકમ મળી? 12,480. તો કુલ જે લવને વહેંચણી પાત્ર નફાની જે નફાની રકમ છે એ મળી 29,328. હવે એના પછી કુશને કેટલી રકમ મળી? તો 60% એ 11,232 અને 40% એ 6,240. તો અહીં જે કુશ છે એને રકમ મળશે 17,472. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એકવાર વેરીફાઈ કરી લઈએ. અહીં કેટલી રકમ મળી? 11,232. તેના પછી 6,240 તો 17,472. ઓકે. હવે જે રકમ ફાળવણીની ઉધાર બાજુએ છે એ ચાલુ ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. વહેંચણી પાત્ર નફો. લવના ભાગે કેટલો નફો મળ્યો? 29,328. તો અહીં લખી દઈએ આપણે 29,328. ચાલો કુશના ભાગે કેટલા નફાની રકમ મળી? 17,472. તો અહીં લખી દઈએ 17,472. હવે આપણે ટોટલ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, લવ જે છે એની ઉધાર બાજુએ રકમ વધારે છે કે જમા બાજુએ રકમ વધારે છે આપણે જોઈ લઈએ. તો જમા બાજુનું ટોટલ કરીએ. 8,000 વત્તા 7,200 વત્તા 800 વત્તા 29,328. તો કેટલી રકમ મળશે? 45,328. હવે એમાંથી આપણે ઉધાર બાજુની જે રકમ છે એ બાદ કરીશું. તો ઉધાર બાજુ કેટલી રકમ છે? 40 અને 4 એટલે 44,000. તો કેટલાનો તફાવત મળશે? 1,328 નો. હવે આપણે કુશનું જોઈ લઈએ. ઉધાર બાજુની રકમ વધારે છે કે જમા બાજુની? તો સૌપ્રથમ જમા બાજુનું ટોટલ કરીએ. 4,800 વત્તા 21,600 વત્તા 5,200 વત્તા 17,472 તો 49,072. હવે એની અંદર આપણે ઉધાર બાજુની રકમ બાદ કરી લઈએ.
ઉધાર બાજુની કેટલી રકમ છે? 12 ને 12 24,000 અને એના પછી 1200 પછી 1200 તો અહીં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 22,672. તો આ જે રકમ છે એને આખરની બાકી ગણીશું અને અહીં લખીશું બાકી આગળ લઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઉધાર છે તો પાકા સરવૈયાની અંદર જમા, એટલે જમા કોને સમજીએ છીએ આપણે? મૂડી દેવાને. અહીં લખી દઈએ ચાલુ ખાતા. ભાગીદારનું નામ શું છે? લવ અને કુશ. લવની અંદર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 1328. તો અહીં લખી દઈએ આપણે 1328. હવે કુશની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ છે? 22,672. તો અહીં લખી દઈએ આપણે 22,672. તો 22,672 વત્તા 1328 તો આઉટર કોલમમાં મળશે 24,000. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે મૂડી દેવાનું ટોટલ કરી દઈએ અને પછી મિલકત લેણાનું. તો 2 લાખ વત્તા 8,000 વત્તા 28,000 વત્તા 1 લાખ વત્તા 20,000 વત્તા 14,000 વત્તા 2,800 વત્તા 800 વત્તા 2 24,000. તો અહીં રકમ મળશે 3,97,600. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિલકત લેણાનું ટોટલ કરી લઈએ. 1,60,000 વત્તા 24,000 વત્તા 40,000 વત્તા 12,000 વત્તા 80,000 વત્તા 1,600 વત્તા 3,200 વત્તા 4,800 વત્તા 72,000. તો કેટલી રકમ મળશે? 3,97,600. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને સારી રીતે આ દાખલાની અંદર સમજણ પડી હશે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે કયા હવાલાની અંદર ધ્યાન રાખવું પડશે? હવાલા નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે શરૂ કરીશું દાખલા નંબર 10 પછી 11.